નમસ્કાર. આજના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું જસ્મિત પટેલ, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, ઔદ્યોગિક તાલીમ સંસ્થા વિરમગામ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે કોમ્પ્યુટર ગ્રુપ અંતર્ગત ચાલતા પ્રેક્ટિકલ એડ એન્ડ મેનેજ કમેન્ટ્સ ઇન વર્ડ ડોક્યુમેન્ટ વિશે હું આપ સર્વેને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. એડ એન્ડ મેનેજ કમેન્ટ્સ ઇન વર્ડ ડોક્યુમેન્ટમાં જ્યારે કોઈ ડોક્યુમેન્ટમાં પેરેગ્રાફ હોય અને એ ડોક્યુમેન્ટ વિશે ડિટેલમાં કોઈ ફીડબેક આપવાનો હોય અથવા તેમાં કોઈ ડિસ્કશન કે કન્વર્ઝેશન કરવું હોય ત્યારે તેમાં કમેન્ટ્સ ઉમેરવી પડે અથવા કમેન્ટ્સને મોડિફાય કરવાની જરૂર પડે છે અને તેમાં મલ્ટિપલ કમેન્ટ્સ પણ એડ કરી શકાય છે. કોઈપણ ઇન્ડસ્ટ્રીઝમાં મલ્ટિપલ લોકો એક ડોક્યુમેન્ટ સાથે કામ કરતા હોય ત્યારે તે ડોક્યુમેન્ટ્સમાં એકબીજાના ફીડબેક લેવા માટે અને તેમાં પોતાનું માહિતી મૂકવા માટે કમેન્ટ્સનો ઉપયોગ થાય છે. આપણે પ્રેક્ટિકલ માટે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા પ્રમાણે માઇક્રોસોફ્ટ વર્ડમાં ડોક્યુમેન્ટ ઓપન કરીશું અને એ ઓપન કરેલ ડોક્યુમેન્ટમાં જે વર્ડ માટે આપણે કમેન્ટ આપવી હોય એ વર્ડને સિલેક્ટ કરીશું. પછી મેનુમાં રિવ્યૂ ટેબમાં જઈને આપણે ન્યૂ કમેન્ટ નામનો ઓપ્શન ઉપર ક્લિક કરીશું. ન્યૂ કમેન્ટ ઉપર ક્લિક કરતાં ત્યાં બાજુમાં કમેન્ટ માટે વિન્ડો ઓપન થશે. એમાં જે કમેન્ટ કરવી હોય એમાં ધીસ ઇઝ માય ફર્સ્ટ કમેન્ટ ટેક્સ્ટથી કમેન્ટ આપીશું. ત્યારથી એ પ્રોવાઇડ્સ ટેક્સ્ટ પર એ કમેન્ટ આપી ગણાશે. એના પછી જો આપેલી કમેન્ટ પર તમારે રિપ્લાય કરવો હોય તો રાઇટ પેનલમાં કમેન્ટ બોક્સમાં રિપ્લાય નામના બટન પર ક્લિક કરતાં બીજી કમેન્ટ પણ આપી શકાય છે. ધીસ ઇઝ માય રિપ્લાય ઓફ પ્રીવિયસ કમેન્ટ. આવી રીતે આપણે એક કમેન્ટ પર રિપ્લાય બટનથી રિપ્લાય પણ આપી શકીએ છીએ. પછી કોઈ બીજા વર્ડ પર આપણે કમેન્ટ આપવી હોય તો ફરીથી એ વર્ડ સિલેક્ટ કરી ન્યૂ કમેન્ટ પર ક્લિક કરતાં નવી કમેન્ટ ઓપન થશે અને એમાં કમેન્ટ લખી શકીશું. ત્યાંથી પ્રીવિયસ નેક્સ્ટ કમેન્ટ પર જવા માટે આપણે પ્રીવિયસ અને નેક્સ્ટ બટનનો ઉપયોગ કરીશું. કમેન્ટને હાઇડ કરવા માટે શો કમેન્ટ્સ એન્ડ હાઇડ કમેન્ટ બટનનો ટોગલ તરીકે ઉપયોગ કરી શકાશે. કોઈ કમેન્ટને રિમૂવ કરવી હોય તો ત્યારે ડિલીટ કમેન્ટ નામના બટન પર ક્લિક કરતાં તે કમેન્ટ રિમૂવ થઈ શકશે. આવી રીતે આજે આપણે રિવ્યૂ મેનુમાં કમેન્ટ કેવી રીતે એડ કરવી અને એને રિમૂવ કેવી રીતે કરવી તે વિશે આપણે જાણ્યું. તો આપને વર્ડ ડોક્યુમેન્ટમાં એડ એન્ડ મેનેજ કમેન્ટ્સ વિશે આપ સૌને પૂરી માહિતી મળી ગઈ હશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.